હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બજાર જેવો સોફ્ટ અને સ્વાદિષ્ટ કોપરા પાક. એ પણ ચાસણી લીધા વગર ફક્ત 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી ગરમ કરી તેમાં 2 વાટકા કોપરાનું છીણ ઉમેરીશું. તેને 2 થી 3 મિનિટ ધીમા ગેસે શેકી લેશું. ત્યારબાદ તેમાં 1 વાટકો દૂધ ઉમેરીશું. દૂધ બળી જાય ત્યાં સુધી હલાવીશું. ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલો ઘરે બનાવેલો મોળો માવો ઉમેરીશું. હવે 1 ચપટી જેટલો મીઠો પીળો કલર દૂધમાં મિક્સ કરી ઉમેરીશું. ત્યારબાદ આપણે તેમાં 1 વાટકો ખાંડ ઉમેરીશું. હવે બધું એકસરખું મિક્સ કરી લેશું. ખાંડનું પાણી બળી જાય અને મિશ્રણ પેન છોડવા લાગે ત્યાં સુધી પાકવા દઈશું. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર નાખી બધું મિક્સ કરી લેશું. ત્યારબાદ એક પ્લેટમાં ઘી લગાવી અને મિશ્રણને તેમાં લઈ લેશું. જો તમે આ માપથી બનાવશો તો 100% પહેલી જ વારમાં કોપરા પાક એકદમ સરસ બની જશે. હવે થાળીમાં આ રીતે ફેલાવી અને ઉપરથી કોપરાનું છીણ એડ કરીશું. તો આપણો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. તેને આ રીતે પીસ કરીને સર્વ કરી દઈશું. તો આપ જોઈ શકો છો એકદમ બજાર જેવો સોફ્ટ કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.